અત્યારે સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ફરાળી વાનગીઓ તો આપણે અવનવી બનાવતા જોઈએ છીએ, પણ ક્યારેક આપણે મુસાફરીમાં જવું હોય કે લાંબા ટ્રાવેલિંગમાં જવું હોય તો આપણને એવું થાય કે ફરાળી શું લઈ જઈશું. તો આજે હું તમને એકદમ ચટપટા ટેસ્ટી આપણા બધાના ફેવરિટ એવા ફરાળી થેપલાની રેસીપી આપીશ. જો એક વખત તમે આ રીતે બનાવી લીધા ને તો આ થેપલા સૂકી ભાજી દહીં સાથે તમે મુસાફરીમાં પણ લઈ જઈ શકશો, બગડશે નહીં, એટલા ખાવામાં પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. તો ફરાળી થેપલા બનાવવા માટે અહીંયા મેં એક વાસણની અંદર 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફી લીધેલા છે. એની છાલ કાઢીને આપણે એડ કરી દઈશું અને બટેટાને છે ને આપણે ગ્રેટ કરી લેવાના છે. તમે મેશરની મદદથી પણ કરી શકો છો, પણ એની અંદર ગાંઠા રહી જશે, બટેટાની કણી રહેશે, થેપલા બનાવવામાં મજા નહીં આવે. એટલે આ રીતે આપણે ઘરમાં રહેલી કોઈ પણ ખમણીની અંદર બટેટાને સારી રીતે ખમણી લેવાના છે. તો મેં અહીંયા બધા જ બટેટાને ખમણી દીધેલા છે. એની આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધેલી છે. હવે એક મોટી ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. અહીંયા 2 તીખા લીલા મરચાંને મેં ખાંડીને લીધેલા છે અને અહીંયા 1.5 ચમચી જેટલા સફેદ તલ લીધા છે, એને પણ આપણે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું. તમે આ રેસીપીમાં જે પણ ઉપવાસમાં ના ખાતા હોય ને એ સ્કીપ કરી દેવાનું અને જે પણ ખાતા હોય એ એડ કરી દેવાનું. અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલો ફ્રેશલી એકદમ ક્રશ કરેલો કાળા મરી પાવડર એડ કરીશું. મરી પાવડરથી પણ ડાયજેશનમાં અને ખાવાની ફ્લેવરમાં પણ એકદમ થેપલામાં સરસ મજા આવશે. અને આ રીતે થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને અહીંયા મેં એક નાનો આદુનો ટુકડો લીધેલો છે, એને પણ આ રીતે ગ્રેટ કરી લઈશું. તમે ખાંડીને પણ એડ કરી શકો છો. અને હવે આવે છે આપણે લોટ એડ કરીશું. તો અહીંયા મેં એક મોટો કપ જેટલો રાજગરાનો ઝીણો લોટ એડ કર્યો છે. તમે આ થેપલાની અંદર મોરૈયાનો લોટ પણ એડ કરી શકો છો. મોરૈયાને મિક્સર જારમાં એકદમ ફાઇન દળીને એડ કરી શકો છો, પણ રાજગરાના લોટથી થેપલા એકદમ સોફ્ટ અને પોચા બનશે. તો આ રીતે હાથની મદદથી મસળી લઈશું અને પાણી વગર જ લોટને બાંધી લઈશું, કેમ કે બાફેલા જે બટેટા છે ને એનાથી સરસ બાઇન્ડિંગ આવી જશે. અને આ રીતનો લોટ બાંધીને આપણે તૈયાર કરી લઈશું. તો લોટ સરસ રીતે મેં અહીંયા બાંધી દીધેલો છે. વધારે સ્મૂથ કે વધારે કઠણ નથી કરવાનો, બસ મીડિયમ જ બાંધવાનો છે. અને ઉપર થોડું એવું તેલ કે ઘી તમે જે પણ ઉપવાસમાં ખાતા હો એ લગાવીને આ રીતે ફરીથી એક વખત મસળી લેવાનું છે અને મીડિયમ સાઇઝના લુવા કરવાના છે. હવે રાજગરાનો લોટ એડ કર્યો છે, એટલે રાજગરાનો લોટ છે ને એ વધારે આપણે જ્યારે થેપલા વણીએ કે પૂરી બનાવીએ ત્યારે થેપલા સાઈડની કિનારીમાંથી ફાટી જતા હોય છે. પાટલી પર રાખીને વણીએ ને ત્યારે પણ સરખા નથી વણાતા. તો તમે પ્લાસ્ટિકથી પણ વણી શકો છો. અને હું તમને બતાવું છું એ રીતે આ રીતે પાટલી પર તેલ સરસ રીતે લગાવી લેવાનું, વેલણમાં પણ તેલ લગાવી લેવાનું અને જે આપણે મીડિયમ સાઇઝના લુવા કરેલા ને એમાં પણ થોડું થોડું તેલ લગાવીને વણી લેવાના છે. તો આ રીતે પણ તમે કરી શકો છો. કોઈ પણ ઘરમાં રહેલા પ્લાસ્ટિકની ઉપર પણ વણી શકો છો. અને આ રીતે કરશો ને તો તમારે કોરો લોટ પણ નહીં એડ કરવો પડે, પ્લાસ્ટિક નહીં લેવું પડે, એકદમ સરસ રીતે ઉપર આવી જશે. તમે જોઈ શકો છો ક્યાંય પાટલી વેલણ પણ જરાય ચોટ્યા પણ નથી. અને ઉપરથી થોડા એવા તલ અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો આ રીતે બંને સ્પ્રિંકલ કરીને એક વખત ફરીથી વેલણથી વણી લેવાનું છે. તો સરસ રીતે આપણા થેપલા પતલા પતલા મેં અહીંયા વણ્યા છે. તમે જાડા પતલા જેવા ગમે એવા કરી શકો છો. હવે પેનની અંદર એડ કરી દેવાનું છે અને તવેની અંદર બંને સાઈડ સરસ રીતે તેલ ઘી તમે જે પણ મેં કીધું એ રીતે ઉપવાસમાં ખાતા હોય લગાવીને ક્રિસ્પી કરી લેવાના છે. તો આ રાજગરાના થેપલા ગરમા ગરમ પણ એટલા સરસ લાગશે. અને જો ઠંડા થઈ ગયા ને ઠંડા થયા પછી પણ તમે સૂકી ભાજી સાથે એન્જોય કરી શકશો, દહીં સાથે પણ એટલા ખાવાની મજા આવશે. તો બંને સાઈડ એકદમ સરસ એવો કલર આવી ગયો છે. તમે જોઈ શકો છો આપણા રાજગરાના ફરાળી થેપલા તૈયાર છે. તો થેપલાને હવે આપણે ઠંડા કરીને ટ્રાવેલિંગમાં લઈ જઈશું. આ થેપલા છે ને એ જરાય 1 થી 2 દિવસ બગડશે નહીં અને તમે મુસાફરીમાં ક્યાંય પણ જતા હોય તો લઈ જઈ શકો છો. તો થેપલાને મેં અહીંયા ચટપટી સૂકી ભાજી અને દહીં સાથે સર્વ કર્યા છે અને તીખા તમતમતા લીલા મરચાં આપણે મૂકી દઈશું. તો જોઈ શકો છો તમે આપણી ફરાળી પ્લેટ તૈયાર છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં.